નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારાના વાંદરદેવી ગામે પરિવાર બહાર ગયું અને તસ્કરોએ ઘરેણાની ચોરી કરી ફરાર થયા। વ્યારા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ વાંદરદેવી ગામના જીગરભાઈ ગામિતના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં પરિવારના સભ્યો બહાર ગામ ગયા હતા। તે વેળાએ ઘરમાં પ્રવેશી ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવને પગલે પરિવારે પોલીસને જાણ કરતા 18,700ના ઘરેણાની ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। સોંગઢના પાંચપીપળા ગામની સીમમાં રસ્તો વચ્ચે બે અજાણી ઈસમોએ વેપારીને માર મારી લૂંટ ચલાવી। સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ પાંચપીપળા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર બે અજાણ્યા ઈસમો હિન્દી ભાષા બોલી ફરિયાદી ગણેશન નાચી મુથુને લાકડીના સપાટા મારી ખિસ્સામાં મૂકેલ 55,000 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। બનાવને લઈ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। તાપી જિલ્લામાં કોંગ્રેસ પક્ષની જન આક્રોશ રેલી આવી પહોંચી। સોંગઢ અને વ્યારામાં સભાને નેતાઓએ ગજાવી। તાપી જિલ્લામાં કોંગ્રેસ પક્ષની જન આક્રોશ રેલી આવી પહોંચી હતી, જે રેલીમાં કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા ડૉક્ટર તુષારભાઈ ચૌધરી હાજર રહી ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું, જેમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે પ્રહારો કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં કોંગી આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। બાદમાં આ રેલી સુરત જિલ્લામાં પ્રવેશી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી। વ્યારા નગરપાલિકા દ્વારા શનિવારી હાટ બજારની જગ્યા નક્કી કરવામાં આવી। હવે રિવરફ્રન્ટ નજીક ભરાશે હાટ બજાર। વ્યારા નગરપાલિકા દ્વારા શનિવારી હાટ બજાર બાબતે જગ્યા નક્કી કરવામાં આવી છે, જેમાં ઉનાઈ નાકા નજીક આવેલ રિવરફ્રન્ટ પાસે હાટ બજાર ભરાશે હોવાની માહિતી મળી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત શનિવાર દરમિયાન કાનપુરા વિસ્તારના રહીશો દ્વારા હાટ બજારની જગ્યા બાબતે વિરોધ સાથે આવેદનપત્ર અપાયું હતું, જેને ધ્યાને લઈ પાલિકા દ્વારા જગ્યા નક્કી કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। વ્યારા નગરમાં રસ્તા પર પડેલા ખાડા અંગે આદિવાસી યોદ્ધા સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વ્યારા શહેરના સયાજી સર્કલ નજીક આદિવાસી યોદ્ધા સેના દ્વારા શહેરમાં પડેલા ખાડાઓને લઈ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં રસ્તા ઉપર બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિક લોકોને ખાડાઓને કારણે રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલી અને અકસ્માતના જોખમ અંગે આદિવાસી યોદ્ધા સેનાના અધ્યક્ષ જયેશભાઈએ મીડિયાને માહિતી આપી હતી। જયેશ વસાવા, આદિવાસી યોદ્ધા સેના અધ્યક્ષ। આજરોજ અમે લોકો કોટડા પાસે વ્યારા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરનો વિરોધ કરી રહ્યા છીએ કે વ્યારા નગરપાલિકા માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ચાલુ છે। વર્ષની ગ્રાન્ટ 54 કરોડ રૂપિયા છે અને 5 વર્ષની ગ્રાન્ટ 270 કરોડ રૂપિયા ગ્રાન્ટ આવે છે। અને વ્યારા નગરપાલિકાનો તમે વિકાસ જોવો છો, અમે રસ્તા પર મૂકેલું છે કે વ્યારામાં જેટલા પણ રોડ છે એમાં બધામાં ખાડા પડી ગયા છે અને માત્ર ને માત્ર વ્યારા નગરપાલિકા દ્વારા ખાલી થૂપ જ ચોપડવામાં આવે છે, બીજું કંઈ કરવામાં આવતું નથી। જે પ્રાથમિક સુવિધા, પાયાની સુવિધા આવે છે, રોડ, રસ્તા, પાણી, એમાં કોઈ જાતનું ધ્યાન આપવામાં નથી આવતું। વ્યારા શહેરના યુવકને કેનેડામાં નોકરી અને કાયમી રેસિડેન્સીની પરમિટની લાલચ આપી દંપતીએ પૈસા પડાવ્યા। વ્યારા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ફરિયાદી નંદાબેન શાહનો પુત્ર પાર્થને કેનેડામાં નોકરી અને કાયમી રેસિડેન્સીની પરમિટની લાલચ આપી દંપતી પ્રિયાંક રશ્મિકાંત વ્યાસ અને રિધિકા પ્રિયાંક વ્યાસ દ્વારા 25.83 લાખ પડાવી લઈ છેતરપિંડી કરવામાં આવતા ફરિયાદી દ્વારા વ્યારા પોલીસ મથકે દંપતી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા નગરના જૂના બસ સ્ટેન્ડ ખાતે જન આક્રોશ રેલી દરમિયાન વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતાએ જૂના બસ સ્ટેન્ડમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે માહિતી આપી। વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીક આજે કોંગ્રેસ પક્ષની જન આક્રોશ રેલી આવી પહોંચી હતી, બાદમાં સભામાં ફેરવાઈ હતી। તે દરમિયાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉક્ટર તુષારભાઈ ચૌધરીએ જૂના બસ સ્ટેન્ડમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે માહિતી આપી હતી। આપણી પાછળ જ બસ સ્ટેન્ડ છે। આ બસ સ્ટેન્ડ છે એ ગુજરાત સ્ટેટ રોડ કોર્પોરેશન, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની માલિકી છે। માલિકી બીજાની, નગરપાલિકાએ 34 લાખના ખર્ચે અમે રિનોવેશન કરીએ છીએ એમ કરીને ઉપર દુકાન તાણી બાંધી, દુકાન તાણી બાંધીને દુકાન વેચી બી મારી। આવો ભ્રષ્ટાચાર નગરપાલિકામાં પણ ચાલે છે।
અને મારે કહેવું છે જે 73 AA એના કામોમાં બી જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જે રીતે ખોટી રીતે 73 AAની જમીનો બિલ્ડરના કહેવાથી એને થઈ રહી છે, એની પણ અમે વિધાનસભામાં તપાસ માગવાના છે. એટલે આજે હું કહેવા આવ્યો છું કે આ તાપી જિલ્લો એ મારો જિલ્લો છે, મારો જન્મ અહીંયા થયેલો છે. આ કોઈ બોડી બાવણીનું ખેતર નથી કે જે આવે તે ચરી જાય. હવે હું ગુજરાત વિધાનસભાનો કોંગ્રેસ પક્ષનો નેતા છું. આવનારા દિવસોમાં વિધાનસભામાં બી ઉજાગર કરીશું અને અહીંયા જે પણ કોઈ ભ્રષ્ટાચાર હશે એને અમે સજા અપાવીશું, એ તમને ખાતરી આપવા માટે આવ્યા છે. સોંગઢના વાઘપાણી ગામે આવેલ સ્ટોન કોરીમાં યુવકની ડૂબેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી. સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ વાઘપાણી ગામે આવેલ સ્ટોન કોરીમાં અગસવાણ ગામનો 28 વર્ષીય સેમ્યુલભાઈ ગામિતની ડૂબેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવને પગલે પોલીસે મૃતદેહને પીએમ સહિતની કામગીરી કરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પોલીસે મોત અંગે હાલ અગમ્ય કારણ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.